નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો BTV ગુજરાતી. ગુજરાતના દરેક મહત્વના સમાચાર, ઝડપી અપડેટ્સ અને વિશ્વસનીય માહિતી સાથે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચારની. સુરત ચોકીમાં રિવોલ્વર સાફ કરતા થયું મિસફાયર, ગોળી સીધી લારીવાળાના પેટની આરપાર નીકળી, PSI સામે ગુનો નોંધાઈ શકે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં લપસેલા યુવકને ખેંચી ગયો મગર, કંપારી છૂટી જાય તેવી ઘટનાને પગલે તલછટ ગામે શોકનું મોજું. પોલીસ ભરતી બોર્ડની 4 સંવર્ગ માટે લેખિત પરીક્ષા યોજાઈ, પ્રથમવાર કરાયો AI ટેકનોલોજીનો ઉપયોગ. અમદાવાદમાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો, 387 બોટલ સાથે એક શખ્સની અટકાયત. જામનગર ન્યૂ સુંદરમ સોસાયટીમાં પાડોશીઓનો આતંક, પુષ્કર એપાર્ટમેન્ટના એક જ પરિવારના 6 સભ્યો પર જીવલેણ હુમલો. ગીર સોમનાથમાં માઇનિંગ કંપની સામે ખેડૂતોનો રોષ, સિંગસરમાં મોટી સંખ્યામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. દિલ્હી પોલીસ પર જીવલેણ હુમલો, આંખોમાં મરચાની ભૂકી નાખી લાકડી ઈંટોથી માર માર્યો, 3 પોલીસ કર્મી ઘાયલ. વચનો પૂરા કરો નહીં તો ફરી રસ્તા પર ઉતરીશું, કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી, 24 ઓગસ્ટે મોટો નિર્ણય. જામનગર કાલાવડના હરિપર ગામે વનસ્પતિ ઘી અને પાવડરથી બનતું નકલી દૂધ પકડાયું, ડેરીઓ પર દરોડા પાડી પોલીસે કરી મોટી કાર્યવાહી. રક્ષાબંધન પૂર્વે PM નરેન્દ્ર મોદીને પાકિસ્તાની મૂળના બહેન કમર શેખે મોકલી ખાસ રાખડી. તો મિત્રો, આ હતા આજના મહત્વના સમાચાર. આવી જ તાજી અને ઝડપી માહિતી માટે BTV ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો BTV ગુજરાતી સાથે. આભાર.